દિલ્હી પોલીસે હાઈકોર્ટના આદેશનું પાલન કરતા સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પોલીસનું કર્તવ્ય જ અદાલતના આદેશનું પાલન કરવાનું હોય છે. એટલે એમાં પોલીસે એ જ કર્યું. અને કેવી રીતે કર્યું? જાણે કોઈ જાદુગર હોય તેમ. તમે પોતે જ જુઓ, મંચ પર ચાદર એવી રીતે લહેરાવવામાં આવી જાણે કોઈ જાદુગર ગાયબ થવાની કરતબ બતાવવાનો હોય. એટલું ચોક્કસ છે કે આ વખતે જાદુગરની ભૂમિકા દિલ્હી પોલીસના જવાનો હતા. બીજી તરફ અભિજીત દીપકે એવો દાવો કર્યો છે કે પોલીસે તેમને માર્યા છે. આ વાત ખરેખર વિશ્વાસ કરવા જેવી છે? હું આ પ્રશ્ન એટલા માટે પૂછું છું કે કારણ કે દીપકે સાહેબ આ પ્રકારના દાવો અગાઉ પણ કરી ચૂક્યા છે. આ જુઓ, જ્યારે આનાથી વાત ના બની તો પછી તેમણે એવું કહી દીધું કે આ બધું RSS ની સાજિશ છે. આ લોકોની મુશ્કેલી એ જ છે કે શરૂઆત ક્યાંયથી પણ થાય, અંતે પહોંચવાનું RSS પર જ હોય છે. કદાચ એમને પણ એવું લાગતું હશે કે સતત અટકતા રહેવા કરતા ક્યાંક તો પહોંચી જવું સારું. પછી ભલે ને RSS સુધી જ કેમ ના પહોંચવું પડે. મને પૂછો તો હું એટલું જ કહું કે સોનમજી જે ઓનરેબલ એક્ઝિટ શોધી રહ્યા હતા, एक डिसऑनरेबल एग्जिट के लिए मैं कैसे कहूं? તે તેમને દિલ્હી હાઈકોર્ટે આપી દીધી છે. અને વિશ્વાસ રાખો, મને તો લાગે છે કે સોનમજી મનમાં ને મનમાં દિલ્હી પોલીસ મતલબ કે દિલ્હી હાઈકોર્ટનો આભાર માની રહ્યા છે. ફરક એટલો જ છે કે એ થેન્ક યુ કોઈ સાંભળી નથી શકતું. માત્ર સોનમજી જ નહીં, બીજા લોકો પણ કોઈ રસ્તો શોધી રહ્યા છે. હવે ડાન્સર દયાની ફરિયાદ હતી કે લોકો કેમ નથી આવી રહ્યા. અરે ભાઈ, એ લોકો કેમ આવે? દેશનો સામાન્ય નાગરિક એટલો નવરો નથી કે ઘણા દિવસોથી ઉપવાસ કરતા માણસની સામે સતત નાચતો રહે. અને જે થોડાક નવરા હતા તેઓ તો આવ્યા જ હતા. પણ એ સંખ્યા તો ડઝન જેટલી પણ નહોતી. જ્યારે દયાજીને જોઈતા હતા 20,000 લોકો. 20,000 लोग. સાચી વાત તો એ છે કે જેમનો શ્વાસ બંધ થતો જોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો તેમને દિલ્હી પોલીસે બચાવી લીધા છે. હવે પ્રશ્ન એ છે કે જે ભીડની રાહ જોવામાં આવી રહી હતી તે કેમ ના આવી? લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત છે. કોઈ પોતાના સ્ટાર્ટઅપને આગળ વધારવામાં વ્યસ્ત છે, તો કોઈ દેશના પ્રથમ પ્રાઇવેટ રોકેટને લોન્ચ થતા જોઈને પ્રાઇડ અનુભવ કરે છે, તો કોઈ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન પર પ્રાઉડ ફીલ કરે છે, કોઈ નવા FTA ના લાભ લઈને નિકાસ માટે પ્રોડક્ટ્સ તૈયાર કરી રહ્યું છે, કોઈ રેલવેના સંપૂર્ણ વિદ્યુતીકરણમાં યોગદાન આપી રહ્યું છે, કોઈ દેશની ઉર્જા સુરક્ષા મજબૂત બનાવવામાં લાગેલો છે. દરેક વ્યક્તિ કઈ કન્સ્ટ્રક્ટિવ કાર્યમાં વ્યસ્ત છે. અને અહીં થોડાક લોકો ઈચ્છે છે કે દેશ બધું છોડીને જંતર મંતર આવી જાય. આવું નથી થતું. સરકારના કટ્ટર વિવેચકો પણ આજે જંતર મંતર જવા કરતા ભારતની સિદ્ધિઓની ચર્ચા કરવામાં વધુ રસ બતાવી રહ્યા છે. તો દીપકે સાહેબ, સોનમજી જે ઓનરેબલ એક્ઝિટ ઈચ્છતા હતા તે તેમને મળી ગઈ છે. તમે જોયું નહીં? તેઓ હાથ હલાવતા ખુશીથી જઈ રહ્યા હતા. હવે જો તમે ઉપવાસ કરવા માંગતા હો તો તમે જરૂર કરો. અન્ના હઝારે પછી અરવિંદ કેજરીવાલે પણ આવું જ કર્યું હતું. એટલે તેમાં કોઈ નવાઈ નથી. કહેવાય છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. હવે એવું લાગે છે કે ટોલકીટ જ આજનો ઇતિહાસ બની ગઈ છે. તો અભિજીત દીપકે, હવે તમે ઉપવાસ શરૂ કરો. હા, એ વાત જરૂર કહું છું કે તમે યુવાન છો એટલે તમે નિયમ પ્રમાણે તો ઉપવાસ તમારે જ કરવો જોઈતો હતો. પણ હવે તમે તમારું સ્ટેન્ડ બદલ્યું છે. મારા મત મુજબ તો આના માટે તમને મેક્સેસ એવોર્ડ મળવો જોઈએ. ચલો, ક્યારેક ને ક્યારેક તો મળી જ જશે.